તો ગાઈસ વાગી ગયા 6 નોકરીથી આવી ગયા છે તો વિડીયો બનાવીએ છીએ બરોબર. મારે તો બબી શૂટ કરવા પડે છે વિડીયો. બપોરે આવું તો અમુક પેલા જમવાનો વિડીયો શૂટ કરવો પડે છે. એક મારી બીજી ચેનલ છે સ્પેશિયલ અંદર ફૂડ માટેની, જમવા માટેની. તો અત્યારે તો ઘેર હોય બહાર ગયા હોય તો બહારનું જમવાનું બતાવી ગયા આપણે બરાબર. એવા વિડીયોમાં શૂટ કરવા પડે. બપોરે વિડીયો શૂટ કરવા પડે અને એક બાજુ સ્કૂલ નાની ચાલુ હોય ને એટલે તો મેન ના પડે મારે બરાબર. અત્યારે હવે ચા પીવાનું મૂડ થઈ ગયું, નોકરીથી આવી ગયા અને હવે ચા પીવી છે એટલે તારે ચા મમ્મી બનાવે એટલે એ ચા મમ્મી ચા બનાવો ચા પી લીધી છે અને તમને આરામ જ કરવાનું છે. જે ચા બનાવી દીધી મારા માટેની આ તારી બનાવવા છે. હા મમ્મીની અલગ એને ચા પત્તી એકદમ નોર્મલ જોઈએ અને મારી ચા છે ગોળવાળી ચા. હે મમ્મી ગોળવાળી ચા અને મમ્મીની ખાંડવાળી ચા. એને બધું માપનું એમને જોઈએ, ખાંડ ને ચા પત્તી ને બધું માપનું જોઈએ. દૂધ થોડું વધારે ચાલ ને. ચા પી લઈએ તો ચા નાસ્તો કરવો છે તો ચાલો તારા ચા નાસ્તો કરવા જઈએ. અને આપણે તો ખબર હોય ને અમુક 4-5 વાગે ચા નાસ્તો જોઈએ જ, ગમે તે રીતે નાસ્તો. જમવાનો ટાઈમ આપણો 9-9:30 હોય દરેકને બરાબર. આપ તો વહેલો ઘેર આવી ગયો થઈ બધું ચા નાસ્તો થોડો કરી લઈએ. ભૂખ લાગીએ થોડી દોડ થઈ જાય તો ચા નાસ્તો થોડો કરી લઈએ બરાબર. 1-2 ખાખા 2 ચકેડી થોડો ઘણો ચા નાસ્તો કરી લઈએ. મમ્મી મારા નાસ્તો થોડો આપી દે ને. ચલો ત્યાં ગાઈસ ચા નાસ્તો કરવા માટે. તો ચલો ગાઈસ ત્યાં ચા પીવા. મસ્ત ચા છે આદિવાળી ગોળવાળી. બાજુ વાગું વાત ચાલતું બે અને આપણે ચા પીતા રહીએ. મસ્ત મજાના ખાખરા છે ભાઈ. ચલો તારે ચા પીવા અને અમારો વિડીયો જોતા રહીએ. મારી નવી ચેનલ છે એને લાઈક શેર અને સપોર્ટ કરતા રહે, સબસ્ક્રાઈબ કરતા રહેજો ઇન્સ્ટા પર, ફેસબુક પર અને યુટ્યુબ પર. ચલો તારે નાસ્તો કરવા.